નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ભારતીય બનાવટના વિદેશી દારૂના ગુનામાં પકડવાના બાકી આરોપીને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ 16/5/2026ને શનિવારના રાત્રિના 8:30 કલાકે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ વાત કરીએ તો લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફના માણસો તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી મળેલ કે છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ભારતીય બનાવટના વિદેશી દારૂના ગુનામાં પકડવાના બાકી આરોપી ભાવેશભાઈ ચંદુભાઈ જાંબુચા રહે દકાનાવાળો સફેદ વાદળી કલરનું પટ્ટાવાળું શર્ટ અને કાળા કલરનું જીન્સ પેન્ટ પહેરીને દકાના ગામના બસ સ્ટેન્ડ પાસે ઊભો છે। જે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા તજવીજ કરતા તે માણસ હાજર મળી આવતા તેનો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે તળાજા પોલીસ સ્ટેશનને સોંપી આપવામાં આવેલ છે। આ કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીસી સિંગરખિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર.એ. વાડેર તથા પીડી ઝાલા તથા દિલ્લુભાઈ આહિર, અરવિંદભાઈ બારિયા, અશોકભાઈ ડાભી, શૈલેષભાઈ રાઠોડ, હરપાલસિંહ સરવૈયા, વિશ્વજીતસિંહ ઝાલા, ધ્રુવદેવસિંહ ગોયલ અને પ્રજ્ઞેશભાઈ પંડ્યા સહિતના જોડાયા હતા।